હાય ફ્રેન્ડ, સુઈલેશ ઠાકોરની આજે આપણે વાત કરીશું ગુજરાતી નવી ફિલ્મો આવવાની છે એના વિશે. તો વિડીયોમાં બને રહેશે. સજય મિત્રો, વિક્રમભાઈ ઠાકોરની તે હાલમાં ઘણી બધી ફિલ્મો જે છે એની વિશે ચર્ચાઈ રહી છે અને વિક્રમભાઈની એક ફિલ્મ 2025માં આવવાની છે એવું તમને કહેવાનું છે કઈ ફિલ્મ આવવાની છે. મિત્રો કઈ અનાઉન્સમેન્ટ થયું નથી પરંતુ તે અંદર ચર્ચાઈ રહી છે. તમે જાણતા છો કે વિક્રમાદિત્ય જે ફિલ્મનું પોસ્ટર આવી ગયું છે તમે અત્યારે અહીંયા જોઈ શકો છો. એ પણ ખૂબ મજાનું છે અને વાત કરીશું કે ફિલ્મ ખરેખર આવશે કે નહીં થોડી આપણે ચર્ચા કરીશું. તો મિત્રો એ પહેલા મિત્રો બીજી નવી ગુજરાતી ફિલ્મો આવવાની છે એના વિશે આપણે વાત કરીશું. તો પહેલા ફિલ્મની વાત કરીએ તો સાચું કોણ. મિત્રો આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર આવી ગયું છે તમે જોઈ શકો છો. સુંદર મજાનું ફર્સ્ટ પોસ્ટર છે અને ફિલ્મ ટીઝર આવે એટલે આપણે વાત કરીશું. અને હવે મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની તો બીજા ફિલ્મનું નામ છે વિશ્વાસતા. તો મિત્રો વિશ્વાસતા જે ફિલ્મ છે એ 7 ફેબ્રુઆરી આપણને જોવા મળવાની છે સિનેમાઘરોમાં. એનું ફર્સ્ટ પોસ્ટર પણ તમે જોઈ શકો છો. એમાં ખબર નહીં લવ સ્ટોરી હશે કે શું, તો ટીઝર આવે એટલે આપણે વાત કરીશું. મિત્રો હવે વાત કરીએ ત્રીજા ફિલ્મની તો તારા લગ્નની કંકોત્રી. મિત્રો આ ફિલ્મ જિગ્નેશ કવિરાજની ફિલ્મ છે. સાથે મિત્રો ફર્સ્ટ પોસ્ટર આવી ગયું છે ને ટૂંક સમયમાં તમે ટીઝર ટેલર પણ જોવા મળવાનું છે. અને આ ફિલ્મ જે છે ઉત્તરાયણના તહેવારોમાં આપણને 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં જોવા મળવાની છે. તો તમે જોવા જશો કે નહીં અને જિગ્નેશભાઈ કવિરાજના તમે ફેન છો કે એ પણ અવશ્ય જણાવજો. બીજા ફિલ્મ ફાટીને ફિલ્મ જે છે હિતિન કનોડિયા છે મેં પહેલા પણ કહ્યું છે. અને આ હોરર ફિલ્મ છે સાથે કોમેડી પણ થોડી આપણને જોવા મળવાની છે. અને આ ફિલ્મ જે છે 31/1/2025માં આપણને આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળવાની છે. તો આ ફિલ્મ પણ ખૂબ સારી છે. ટીઝર આવી ગઈ છે મિત્રો. તમે યુટ્યુબમાં ટીઝર પણ જોઈ શકો છો. સુંદર મજાનું ટીઝર છે. ફિલ્મ પણ સારી હશે મને લાગી રહ્યું છે. તો મિત્રો વાત કરીએ પાંચમા ફિલ્મની તો વિક્રમાદિત્ય. મિત્રો અત્યારે ચર્ચાઈ રહ્યું છે. પોસ્ટર પણ આવી ગયું છે અને વિક્રમભાઈ ઠાકોરનું કઈ અનાઉન્સમેન્ટ થયું નથી મિત્રો. મુહૂર્ત કરવામાં આવ્યું નથી એટલે ખબર નહીં આ ફિલ્મ ફેક પણ હોઈ શકે, બીજું પણ કઈ નામ હોઈ શકે. ખાલી ફર્સ્ટ પોસ્ટર છે પરંતુ આ ફેક પોસ્ટર છે. પોસ્ટર મિત્રો જેને બનાવ્યું છે એને વાહ છે કેમ કે પોસ્ટર ખૂબ સારું બનાવ્યું છે વિક્રમાદિત્ય જે ફિલ્મ છે એનું. તો હજુ સુધી અનાઉન્સમેન્ટ થયું નથી કે વિક્રમાદિત્ય ફિલ્મ આવશે કે નહીં. તો આવશે એટલે આપણે વાત કરીશું. તો મિત્રો હવે વાત કરીએ છઠ્ઠા ફિલ્મની તો ઘાયલા સિંહ. ઘાયલા સિંહ જે ફિલ્મ છે રોહિતભાઈ ઠાકોરની ફિલ્મ છે એનું ફર્સ્ટ પોસ્ટર આવી ગયું છે. તમે જાણતા હશો કે રોહિતભાઈ ઠાકોર જેલમાં હોય છે અને સાકરથી બાંધેલા હોય છે. ખબર નહીં હવે ઘાયલ આ સિંહ કેવી રીતે બન્યા એ તમે જાણતા છો. રોહિતભાઈ ઠાકોરના તો ઘણા બધા ફ્રેન્ડ હશે. એમના સોંગ પણ ખૂબ સરસ હોય છે. તો મિત્રો આ હતી માહિતી અને સાથે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. જેથી કરીને આવનારી ગુજરાતી ફિલ્મ આવે તો તમારા સુધી પહેલા માહિતી પહોંચે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.